નમસ્કાર દર્શક મિત્રો, હું અજય સોલંકી સોશિયલ અપડેટ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે આજે પહોંચી ગયા છે શારદાબાગ ખાતે, જ્યાં રાજકોટના વાલ્મીકી સમાજના યુવા આગેવાન, જેને દાદ દેવી પડે, જે નાની ઉંમરમાં અને નાની વયની અંદર ચૂંટણી ઉમેદવારીનું ફોર્મ ભરવા જઈ રહ્યા છે। આપણે વાત કરીએ કમલેશભાઈ ઝાલાની, તેમની સાથે આપણે વાતચીત કરીએ। પહેલા તો ધર્મગુરુ ચિમનાજી બાપુ, પછી ઈબાન રામ બાપુ તથા વિજય બાપુ અને વિજય બાપુ, એ બધાનો પહેલા તો હું મારા તરફથી નમન, મારા તમામ વાલ્મીકી ભાઈઓના, આ જેટલા પણ મારી સાથે આવ્યા છે એ તમામનો એક વસ્તુ કહું કે આજ મારી વાલ્મીકી સમાજ, આજ મારો વાલ્મીકી સમાજ છે ને એ જ મારો પરિવાર છે। અને આજે હું મારા પરિવાર માટે અત્યારે મધ્યસ્થ પ્રમુખની ચૂંટણી લડી રહ્યો છું, ત્યારે મને તમામ વાલ્મીકી પરિવાર મારી સાથે જોડાય અને મને ભવ્ય મતથી વિજય બનાવે એવી હું આશા ધરાવું છું। કમલેશભાઈ ઝાલા, તમે ચિહ્ન શું રાખેલો છે આ ચૂંટણીની અંદર? મારો ચિહ્ન છે ઉગતો સૂરજ। ઉગતો સૂરજનું કારણ એ છે કે આજે હરેક વાલ્મીકીને પરિવારના ઘરમાં એક યુવા છોકરો છે અને એ યુવા ઉગતો સૂરજ છે। અને ઉગતો સૂરજનો મતલબ એમ જેમ સૂરજ રોશની દે એમ મારી વાલ્મીકી સમાજને જાગૃત કરીને એક નવા વિચાર અને એક નવા વિચારની જગ્યાએ અને એમને એક વાર રોશન કરવો છે કે આજે મારા વાલ્મીકી સમાજ હરેક કદમમાં જ્યાં તેમને હાથ જોડીને ઊભું રહેવું પડે છે એમ એને હાથ જોડીને ઊભું નહીં રહેવું પડે। અને આજે અમારી બધા નવા યુવાની, એના પરિવાર, માતા પિતા, પેલું મારું કહેવાનું વાલ્મીકી સમાજનું એક જ છે કે તમારું આજ વાલ્મીકી સમાજનું, તમારું જે વાલ્મીકી સમાજમાં જન્મ લીધેલો છે એમનું ઋણ ચૂકવવાનો મોકો મળ્યો છે। તો ઘરેથી હરેક વાલ્મીકી સમાજ તમારા માતા પિતા ને તમે જાગૃત કરો અને એમને મતમાં તમે કરો, કારણ કે મત મળશે તો જ વાલ્મીકી સમાજનો સારું ચૂંટણી જશે। અને તમામ વાલ્મીકી સમાજ ભાઈઓને હું એટલું જ કહું છું કે આમાં આજે આપણે વાલ્મીકી સમાજના બધા ભાઈઓ છે, ઉમેદવારો પણ મારાથી વડીલો છે, એમનું પણ હું આદર કરું છું અને સામેવાળા પ્રતિનિધિ બધાને હું અભિનંદન પાઠવું છું। બટુકભાઈ વાઘેલા, તમે કમલેશભાઈ ઝાલા તરફથી સમર્થનમાં આવ્યા છો, તો તમે શું કહેવા માંગશો? આ રાજકોટની અંદર પહેલી વખત બેલેટ પેપરથી ચૂંટણી જેવા થઈ રહી છે। આ એક ઓપન બધાને માટે એક પોતાની સમાજ માટે શું કામ કર્યા, સમાજ માટે શું કરવાના છો, તમારા પરિવારની સમાજમાં કેટલી શાખ સારી છે, એના માટે થઈ અને અત્યારે આ બેલેટ પેપરથી પહેલી વખત ચૂંટણી થવા જેવી। કમલેશભાઈની વાત કરું તો યુવા ચહેરો છે, છેલ્લા 1 વર્ષથી સફાઈ કામદારના પ્રશ્નો માટે દોડે છે અને હું છેલ્લા 1 વર્ષથી મારી જોડે છે અને એને સમાજ માટે રાજીનામા, પોતાની મમ્મી રિટાયર્ડ થઈ ગયા પણ છતાંય એણે આ રાજીનામાના પ્રશ્નો માટેનું દોડવાનું અને કામ કરવાનું, મહેનત કરવાનું ચાલુ રાખ્યું છે। બીજું મારું કહેવાનું એમ છે કે રાજકોટની અંદર સારો માણસ ચૂંટાય, આ સમાજમાં નાના મોટા પ્રશ્નો છે સોલ્યુશન કરે, નહીં કે એનું શોષણ કરે। સારા માણસો આવશે તો આ સમાજનું શોષણ થતું બંધ થશે અને કોઈ એક વ્યક્તિની જે જાગીર છે એવું જાગીર જેવું નથી। આમાં જેને વધારે મત મળશે, આ અમારા વાલ્મીકી સમાજની 40 થી 45 હજારની વસ્તી છે, સતરક વિસ્તાર છે, એટલે એમાં જે ઉમેદવાર પોતાનો કામગીરી અને પોતાનું વ્યક્તિત્વ સારું પ્રજા સમક્ષ મૂકશે, મતદારો સમક્ષ મૂકશે, તો સારા ઉમેદવાર આવે એવું હું પણ ઈચ્છું છું કે રાજકોટની અંદર એક સારો ચહેરો આવે કે માણસોના શોષણને એને મદદ કરે, એને પૈસા ખાવા નહીં પણ એને પૈસા દઈને એની મદદ કરે, શિક્ષણ માટે, નોકરી માટે, આજીવિકા માટે અને સમાજના જે પ્રશ્નો, પ્રાણ પ્રશ્નો સળગી રહ્યા છે, રાજીનામાના છે, શૈક્ષિક નિવૃત્તિના, ભરતીના છે, એના માટે આ સમાજના સારા આગેવાનો બહાર આવે। અને હું કમલેશભાઈને મારા તરફથી, કમલેશભાઈને, હીરાભાઈને, જે કોઈ ફોર્મ ભરે એને મારી શુભેચ્છા છે। અને બીજું નીતિમત્તાથી મતદાન કરાવજો અને આ રાજકોટની આબરૂ છે ને હવે તમારા હાથમાં છે। હવે અવારનવાર જે રાજકોટની બાબતમાં થોડા ઘણા ઇસ્યુ ઊભા થતા હતા કે આ રાજકોટમાં, પણ હવે પહેલી વખત ચૂંટણી આખા સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં આ એક બોધપાઠ બનશે કે રાજકોટની અંદર ઇલેક્શનથી એને મધ્યસ્થ પ્રમુખ બન્યા અને મધ્યસ્થ પ્રમુખ જે કોઈ બને એની મારે અગાઉથી એને શુભેચ્છા। વંદે માતરમ, ભારત માતા કી જય। હું અજય સોલંકી, કેમેરામેન યશ વાઘેલા સાથે, નમસ્કાર, જય હિન્દ। કમલેશભાઈ ઝાલાને મારો ટેકો છે। તમે સમાજને કમલેશભાઈ પ્રત્યે શું અપીલ કરવા માંગો છો? સમાજને અપીલ કરો કે વધારેમાં વધારે મત પડે ને એ હું ઈચ્છું છું ભાઈ।